આજે ખેડૂત ડીઝલ માટે લાઇનમાં ઊભો છે, રાત દિવસ લાઇનમાં ઊભો રહેશે, ત્યારે માંડ 10થી 20 લીટર ડીઝલ મળે છે. આના માટે જવાબદાર કોણ? શું ખાડીનું યુદ્ધ આના માટે જવાબદાર છે? તો ના, ખાડીનું યુદ્ધ આના માટે જવાબદાર નથી. આના માટે જવાબદાર છે માત્ર ને માત્ર ભારતીય જનતા પક્ષ. કેમ કે 10 વર્ષ આગળ જાઓ તો આપણે કઈ રીતે ખેતી કરતા હતા. દરેક ખેડૂતને 2 બળદ અને ગાડું હતા અને તે નિરાતે ખેતી કરતો હતો. પરંતુ આ સરકારે ટ્રેક્ટરમાં સબસિડી આપી, ટ્રેક્ટરના ઓજારોમાં સબસિડી આપી અને ખેડૂતને આ બળદની ખેતી કરતાં અટકાવ્યું, આધુનિકતાપણું અપનાવ્યું. અને બીજું, 10 વર્ષ પહેલાં આપણે જે ઘરે દેશી ચૂલામાં રસોઈ બનાવતા હતા તો આપણે સુખી હતા, વાડીએથી લાકડા લઈ અને રસોઈ બનાવતા હતા અને સિટીમાં કોલસાથી સગડીમાં રસોઈ બનતી હતી. પરંતુ આ ભાજપ સરકારે ગેસના બાટલા મફત આપ્યા, ગેસમાં સબસિડી આપી. મારી બહેનોની આંખમાં આંસુ ના આવે તો હવે બહેનોની આંખમાં તો આંસુ આવે છે, સાથે સાથે બનાવીઓ પણ પેટ્રોલ પંપે ભૂખું કાઢે છે, તરસે રહે છે અને ડીઝલની રાહ જુએ છે. માટે આનું જવાબદાર માત્ર ને માત્ર આ સરકાર જ છે. જય માતાજી.